રાષ્ટ્રની અગ્રીમ હરોળની સરકારી સંસ્થા કૃષક ભારતી કોઓપરેટિવ બેંક લિમિટેડ ક્રુપ્કો દ્વારા આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સહકારી પરિષદ સાયણ જીન ખાતે યોજાઈ હતી, જેમાં જમીન કઈ રીતે ફળદ્રુપ બનાવવી અને ખાતરનો ઉપયોગ કઈ પદ્ધતિથી કરવો તે અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું। યોજાયેલ સહકાર પરિષદમાં ખેડૂતો સહિત સહકારી મંડળીના આગેવાનોની ઉપસ્થિતિમાં શેરડી અને ડાંગરના પાકો પર પરિસંવાદ થકી પાકની માવજત અને ઉત્તમ ઉપજ પર ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું। સરકાર દ્વારા રાસાયણિક ખાતર પર જે સબસિડી આપે છે અને આ સબસિડી કઈ રીતે ઘટે અને આ વિસ્તારના ખેડૂતો કઈ રીતે સારી રીતે ખેતી કરી શકે તે અંગે વિસ્તારમાં ચર્ચા કરાઈ હતી। ખાસ કરીને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને જે રીતે સાયન્ટિફિક ઢબે કરવામાં આવે છે, જેનાથી આપણી જમીનની ફળદ્રુપતા વધે અને તેનું ઉત્પાદન વધે તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સહકાર પરિષદમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સહકારી મંડળીના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધર્મેશ નાયક, ક્રિપ્કોની એરિયા ઓફિસ સુરતમાં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવું છું। આજે સાયણ મુકામે સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિષદમાં ઓલપાડ તાલુકાની વિવિધ મંડળીઓએ ભાગ લીધો। આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે જે સરકાર રાસાયણિક ખાતરો પર ઘણી બધી સબસિડી આપે છે, તો તે સબસિડી કેવી રીતના ધીમે ધીમે ઘટે અને એ સંજોગોમાં આપણા વિસ્તારના ખેડૂતો કઈ રીતના સારી ખેતી કરી શકે, તો તેના વિશે આજે વિસ્તારમાં ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને જે રાસાયણિક ખાતરનો વપરાશ છે તેને સાયન્ટિફિક ઢબે કરવામાં આવે, જેનાથી આપણી જમીનની ફળદ્રુપતા વધે અને તેનાથી ઉત્પાદન વધે અને સરકારનો જે હેતુ છે કે આવક બમણી થાય, તો એ આવક બમણી કરવાનો મુખ્ય રસ્તો રાસાયણિક ખાતરનો સમતોલ ઉપયોગ કરવાનો છે। સાથે સાથે આપણે એની જોડે ઓર્ગેનિક ખાતરોનો વપરાશ કરીશું અને જૈવિક ખાતરોનો વપરાશ કરીશું, જેનાથી જમીનની ફળદ્રુપતા સારી થાય। અત્યારે જે પ્રમાણે આપણે નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છે, તો આ ત્રણ વસ્તુઓ વાપરવાની સાથે આપણે બાયોસ્ટિમ્યુલન્ટ પર પણ ધ્યાન આપવું પડશે અને જેના માટે આપણે સિવારિકા, જે ક્રિપ્કોએ આ વર્ષે માર્કેટમાં મૂક્યું છે, તેનો એક વીંગે 10 કિલો વપરાશ કરીશું તો આપણી ઉત્પાદક ક્ષમતા વધશે અને આપણે જે આવક બમણી કરવાની છે તો તે કરી શકીશું અને સાથે આપણે રાસાયણિક ખાતરનો પણ ખર્ચો ઘટાડવામાં મદદરૂપ થશે। આજરોજ સાયણ જીન કમ્પાઉન્ડની અંદર સહકાર પરિષદનું આયોજન ક્રુપ્કો અને સ્થાનિક મંડળીના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ પાક પરિસંવાદમાં આ વિસ્તારના ઘણા બધા ખેડૂતોએ ભાગ લીધો હતો। સાથે સાથે ક્રુપ્કોના એરિયા મેનેજર શ્રી ધર્મેશભાઈ નાયક અને એમની ટીમે આવનારા દિવસોમાં ખાતર પર મળતી સબસિડી, પાકની ફેરબદલી, પાક સંરક્ષણ અંગેના પગલાં લેવા, આ ઘણા બધી બાબતો પર એમણે પ્રકાશ પાડ્યો છે અને સાથે સાથે સરકારનો જે અમૃત મહોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ કાર્યક્રમની અંદર પ્રાકૃતિક ખેતી તરફ પણ વળવા માટે લોકોને આહ્વાન કરવામાં આવ્યું છે અને એમાં ઘણા બધા ઉપસ્થિત ખેડૂતોએ પ્રશ્નોત્તરી પણ કરી હતી અને એના સંતોષકારક જવાબ પણ ખેડૂતોને આપવામાં આવ્યા છે।